કયા વિસ્તારમાં શું કામગીરી કરવામાં હા, ખાસ કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં ખાદ્ય કોઈક કાર્બાઇડથી પકાવવામાં આવે છે, ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટર ઓફિસ સાહેબની સૂચના મુજબ આજ રોડ જે આરવી દેસાઈ રોડ છે જેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે, દુકાનો આવેલી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા, સેનેટરી શાખા, માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે જે કામગીરી કરવામાં આવે છે. એમાં આ દુકાન જે સમરસ ફૂડ કરેલી દુકાન છે એને અત્યારે લાઇસન્સ ફૂડ સેફ્ટી લાઇસન્સ હતું એટલે બંધ કરેલ છે. જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે. કેટલા દંડ વસૂલ લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં આવે છે.